ગર્ભાવસ્થા ધારણ કરવા પહેલા સ્ત્રીના પોષણ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું પ્રજનન વય અને ગર્ભાવસ્થા પૂર્વ સ્ત્રીના પોષણ સંબંધિત જરૂરિયાતો. ચાલો પહેલા પ્રોટીનથી પ્રારંભ કરીએ. પ્રોટીન માંસપેશીઓના વિકાસ અને જાળવણી માટે જરૂરી છે. તે કોષોને ઠીક કરવા, હાડકાઓ તથા સાંધાઓના વિકાસમાં સહાય કરે છે. તે રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરવા અને તંદુરસ્ત યકૃત માટે પણ મદદ કરે છે અને ઉર્જા પ્રદાન કરે છે. પ્રોટીન એવા રસાયણ બનાવે છે જે પાચનમાં મદદ કરે છે અને વિષયુક્ત પદાર્થ બહાર કાઢે છે. લોહીમાં શુગરની માત્રા જાળવે છે અને તે મગજમાં થતી ક્રિયાઓ કરવામાં પણ મદદ કરે છે. ખોરાકમાં પ્રોટીનની ઉણપથી માતાના પેટમાં બાળકના વિકાસ પર અસર પડે છે. બાળકની ઓછી ઊંચાઈ તેની નબળી યાદશક્તિ તથા સ્નાયુની કુશળતા પર અસર કરી શકે છે અને ચેપ થવાની સંભાવના પણ વધી જાય છે. મોટા વયના લોકોમાં ચામડીની કરચલીઓ, વાળ ખરવા, થાક લાગવો અને નબળાઈ, વારંવાર ચેપ અને સ્નાયુનું નુકસાન થાય છે. અન્ય એક કેરાટીન પ્રોટીન છે. તે વાળ, નખ અને ચામડી માટે અત્યંત મહત્વપૂર્ણ અંશ છે. રસપ્રદ રીતે કહીએ તો પ્રોટીન અલગ અલગ ઘટકોથી બનેલ છે જેને અમાઇનો એસિડ કહેવાય છે. કુલ મળીને અહીં 22 અમાઇનો એસિડ છે, જેમાંથી 9 અમાઇનો એસિડ ભોજનમાં લેવાના જરૂરી છે. ચાલો અત્યારે 2 પ્રકારના પ્રોટીનોને જોઈએ, જે છે પૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન. અગાઉ ઉલ્લેખિત તમામ 9 અમાઇનો એસિડ પ્રાણીઓમાંથી મળતા પ્રોટીનમાંથી મળી આવે છે. પ્રાણીમાંથી મળતા પ્રોટીનને પૂર્ણ પ્રોટીન કહેવામાં આવે છે. બીજી તરફ વનસ્પતિ આશ્રિત પ્રોટીનમાં આવશ્યક 9 અમાઇનો એસિડ ઓછી માત્રામાં હોય છે. ઉદાહરણ તરીકે અનાજમાં લાઇસિન અને દાળમાં મેથિયોનાઇન ઓછી માત્રામાં હોય છે. એટલા માટે સંયુક્તમાં વિવિધ વનસ્પતિ પ્રોટીનો એક સાથે લેવા મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે અનાજ અને દાળ એક સાથે ભોજનમાં લેવાની જરૂર છે, જેથી આવશ્યક અમાઇનો એસિડ પૂરતી માત્રામાં મળી રહે. હવે આપણે હજી એક મહત્વપૂર્ણ પોષક તત્વ ચરબી વિશે શીખીશું. સારા આરોગ્ય માટે ખોરાકમાંની સારી ચરબી મહત્વપૂર્ણ છે. કેટલીક ચરબી માણસનું શરીર પોતેથી બનાવતું નથી, જેમ કે ઓમેગા-3 ફેટી એસિડ. તેથી આહારમાં તેનો સમાવેશ કરવો જરૂરી છે. આ ચરબી હૃદયનું આરોગ્ય જાળવી રાખવામાં મદદ કરે છે, શારીરિક સોજો ટાળે છે, ગર્ભધારણની સંભાવનામાં વધારો કરે છે, અવિકસિત બાળકના જન્મના જોખમને પણ ટાળે છે અને બાળકમાં બુદ્ધિમત્તાનો વિકાસ કરે છે. પ્રોટીન અને ચરબી વિશે જાણ્યા બાદ આપણે હવે વિટામિન એ વિશે શીખીશું. વિટામિન એ આંખોને તંદુરસ્તી આપે છે અને કોષ વિકાસનું નિયમન કરે છે. ગર્ભાવસ્થામાં મદદ કરે છે અને તે દરમિયાન તે રોગ પ્રતિરોધક શક્તિમાં પણ સુધારો કરે છે. વિટામિન એ ની જેમ સંપૂર્ણ વિટામિન બી કોમ્પ્લેક્સ પણ સ્ત્રીઓને શારીરિક આપવા અને તેમજ જીવનભર તંદુરસ્તી આપવામાં ખૂબ જ વિશિષ્ટ ભૂમિકા ભજવે છે. તમામ બી વિટામિનોમાંથી આપણે પહેલા જોઈશું વિટામિન બી6 પાયરિડોક્સિન. વિટામિન બી6 પાયરિડોક્સિન ચેતાપ્રણાલીના કાર્યમાં આવશ્યક છે, જે મગજના વિકાસમાં સુધાર કરે છે અને ગર્ભાધાન સંબંધી ઉબકાથી રાહત આપી શકે છે. હજી એક પોષક તત્વ છે વિટામિન બી12, જે ફોલેટ અને કોલિન સાથે એનિમિયા અને ન્યુરલ ટ્યુબ ખામીને અટકાવવામાં મદદ કરે છે. ન્યુરલ ટ્યુબ ખામી એ જન્મની ખામી છે, જે બાળકનું કરોડરજ્જુ અને કેન્દ્રીય ચેતાતંત્ર પર અસર કરે છે, જે ગર્ભાવસ્થાના પ્રથમ મહિના દરમિયાન થાય છે. નોંધ લો, ન્યુરલ ટ્યુબ એ ભ્રૂણનો એક ભાગ છે જે મગજ અને કરોડરજ્જુમાં વિકસે છે. તેથી આ અત્યંત જરૂરી છે કે ગર્ભાવસ્થા પહેલા શરીરમાં પૂરતા પ્રમાણમાં ફોલેટ, વિટામિન બી12 અને કોલિન હોવું જોઈએ. વિટામિન બી12 ની ઉણપને લીધે એનિમિયા, વાંઝિયાપણું અને ગર્ભપાતની સમસ્યા થાય છે. હવે આપણે બીજા અગત્યના પોષક તત્વ ફોલેટ વિશે શીખીશું. ફોલેટ, કે જે વિટામિન બી9 તરીકે પણ ઓળખાય છે, શરીરમાં તંદુરસ્ત નવા કોષો બનાવવામાં મદદ કરે છે. આ કોષો ફેફસામાંથી શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન વહન કરે છે. સગર્ભા માતામાં ફોલેટની ઉણપ એનિમિયા તરફે દોરી જાય છે અને મગજ અને કરોડરજ્જુની ખામી થાય છે, જેને ન્યુરલ ટ્યુબ ખામી કહેવાય છે. નોંધ લો કે ન્યુરલ ટ્યુબની ખામી સમાન ટ્યુટોરિયલમાં પહેલા જ સમજાવવામાં આવી છે. હવે
આપણે લોહ તત્વ વિશે શીખીશું, જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે અને બાળકના વિકાસ માટે જરૂરી છે. ગર્ભાવસ્થામાં હિમોગ્લોબિન ઓછું હોવાથી ઉચ્ચ રક્તદાબ, સમય પહેલા પ્રસવ, જન્મથી શિશુનું વજન ઓછું અથવા ગર્ભપાતની સમસ્યાઓ થાય છે. આના સિવાય હિમોગ્લોબિન ઓક્સિજનને અન્ય પેશીઓ અને કોષોમાં પરિવહન કરવામાં મદદ કરે છે. હિમોગ્લોબિન અને લોહ તત્વની ઓછી માત્રાને લીધે એનિમિયા થાય છે. વધુમાં આપેલને લીધે સ્ત્રીઓમાં લોહ તત્વનો અભાવ હોઈ શકે છે, જેમ કે માસિક સ્ત્રાવ, પેટમાં કીડા થવા, આહારમાં ઓછું લોહ તત્વ અને ખોરાકમાં ફાઇટિક એસિડ અથવા ઓક્સાલેટ હોવાથી લોહ તત્વનું શોષણ નબળું થાય છે. ફાઇટિક એસિડ અને ઓક્સાલેટ ઘટાડવા અને પોષક તત્વોનું શોષણ વધારવા માટે રાંધવા પૂર્વ પલાળવું, અંકુરિત કરવું, શેકવું, આથવું જેવી આ પદ્ધતિઓનો ઉપયોગ કરવો. લોહ તત્વની ઉણપને લીધે થનાર એનિમિયાથી થાક લાગે છે અને ઊર્જાનો અભાવ થાય છે. શ્વાસ ફૂલે છે, હૃદય ધબકારા વધે છે અને ફીકી ચામડી જેવા સંકેતો છે. લોહ તત્વ સાથે હંમેશા વિટામિન સી થી પ્રચુર ખોરાક હોવા જોઈએ, કારણ કે તેનાથી લોહ તત્વના શોષણમાં મદદ મળે છે. વિટામિન સી રોગ પ્રતિરક્ષક શક્તિ પણ વધારે છે, તેથી ચેપ થવાની સંભાવના ઘટે છે. આગળ આપણે કેલ્શિયમ અને વિટામિન ડી ના મહત્વ બદ્દલ શીખીશું. કેલ્શિયમને ગ્રહણ કરવાનો આગ્રહ કરાય છે, કારણ કે તેનાથી હાડકાના વિકાસમાં મદદ મળે છે. બાળકના હાડકા અને દાંતના વિકાસ માટે કેલ્શિયમની જરૂર રહે છે. કેલ્શિયમની ઓછી માત્રા હોવી નબળા હાડકાનું કારણ બને છે. યાદ રાખો કે શરીરમાં કેલ્શિયમના શોષણ માટે વિટામિન ડી ની જરૂર પડે છે. વિટામિન ડી પ્રાપ્ત કરવાનો સૌથી ઉત્તમ માર્ગ છે સવારે 11 થી 3 ની વચ્ચે 15 થી 20 મિનિટ માટે સૂર્યપ્રકાશમાં ખુલ્લા રહેવું. આગળ આપણે કોલિન વિશે શીખીશું. કોલિન એ બાળકના મગજ વિકાસ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે યાદશક્તિ વધારે છે અને ધ્યાન લગાડવાની શક્તિ આપે છે. કોલિનના ઉણપને લીધે વયસ્કોમાં ચરબીયુક્ત યકૃત થાય છે, તેમજ ગર્ભપાત તથા બાળકમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ થાય છે, જે આ ટ્યુટોરિયલમાં અગાઉ ઉલ્લેખ કરાયું છે. આગળ વધીએ, ઝિંકના મહત્વ બદ્દલ શીખીએ. ઝિંક રોગ પ્રતિરક્ષા માટે અને કોષ વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તે શરીરમાં જનીન ઘટક અને પ્રોટીન બનાવવામાં મદદ કરે છે. તે ઘા ભરવામાં મદદ કરે છે. તે સ્ત્રીઓમાં ડિંબશરણ અને પ્રજનન ક્ષમતામાં મદદ કરે છે. તે બાળકના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. નોંધ લો કે આહારમાં ઝિંકના અભાવે સ્વાદ અને સૂંઘવાની શક્તિ પ્રભાવિત થઈ શકે છે. ગર્ભનાળના વિકાસમાં વિલંબ થાય છે, જે એક નળી હોય છે, જેના મારફતે પોષક તત્વો માતાથી બાળકને મળે છે. ઝિંકની ઉણપને લીધે ગર્ભનો વિકાસ પણ પ્રભાવિત થાય છે. પરિણામ સ્વરૂપે ઓછું વજન ધરાવતું બાળક જન્મે છે. અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વ છે આયોડીન. આયોડીન એ થાઇરોઇડ હોર્મોનના સામાન્ય સ્તરને જાળવી રાખવા માટે શરીરને લગતું આવશ્યક ઘટક છે, જે થાઇરોઇડ ગ્લેન્ડ દ્વારા ઉત્પન્ન થાય છે. માતામાં આયોડીનની ઉણપથી ગર્ભપાત થવાનું જોખમ અને મૃત બાળક થવાની સંભાવના વધી જાય છે. તેનાથી બાળકમાં આપેલ સમસ્યાઓ થાય છે, જેવું કે જન્મ વિકૃતિ, જન્મ સમયે ઓછું વજન, અવરોધિત વિકાસ તથા મંદ બુદ્ધિ. મેગ્નેશિયમ અન્ય એક પોષક તત્વ છે, જે ચેતાતંત્રની શાંતતામાં મદદ કરે છે. મગજમાં રક્તવાહિનીઓને આરામ આપીને ખેંચાણ અને માથાના માઇગ્રેન દુખાવાથી બચાવે છે. સાથે જ તે તંદુરસ્ત રક્તચાપ અને હૃદય ધબકારા બનાવી રાખે છે. તે જનીન ઘટકો બનાવવામાં અને હાડકાના વિકાસને સુધારવામાં મદદરૂપ છે. સગર્ભાવસ્થા માટે સ્વસ્થ પોષક તત્વો સિવાય તે પણ જરૂરી છે કે તમે દારૂનું સેવન ન કરો. તેના લીધે ગર્ભપાત અથવા ગર્ભ કમજોર થાય છે. બીજી વસ્તુઓ જે ટાળવી જરૂરી છે તે છે તમાકુ, સિગારેટ, નશાદાર પદાર્થો, સ્વદવા ઉપચાર, ખાંડ, ચા તથા કોફી, જંક ફૂડ અને મીઠા પીણાઓનું અધિક સેવન, કારણ કે આ પદાર્થો પ્રજનન આરોગ્યને પ્રભાવિત અને ગર્ભાવસ્થા પર માઠી અસર કરે છે. ગર્ભધારણ કરતા પહેલા વજન જાળવવું પણ ખૂબ મહત્વપૂર્ણ છે. ઓછું વજન ધરાવતી સ્ત્રીઓ નાના બાળક અથવા અવિકસિત બાળકને જન્મ આપે છે, જે ગર્ભાવસ્થાના 7 થી 8 મહિના દરમિયાન જન્મે છે. આવા બાળકોને અવિકસિત મરણનું જોખમ વધુ હોય છે. બીજી તરફે વધુ વજન ધરાવતી સ્ત્રીઓને સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને રક્તચાપનું ઉચ્ચ જોખમ હોય છે, જેના કારણે ભવિષ્યમાં બાળકને સમસ્યા થઈ શકે છે. તેથી સ્ત્રીએ તંદુરસ્ત વજન જાળવી રાખવા માટે આરોગ્ય સંભાળ પ્રદાતા સાથે પરામર્શ કરવું જોઈએ. આની સાથે તે પણ મહત્વનું
મહત્વનું છે કે સ્વસ્થ સંતુલિત આહાર લેવામાં આવે, જેમાં સમાવિષ્ટ હોય શાકાહારી અને માંસાહારી ખોરાક. યાદ રાખો, તમામ માંસાહારી ખોરાકમાં પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન B12, વિટામિન B9, ઝિંક, લોહ તત્વ, કેલ્શિયમ, કોલિન અને વિટામિન ડી પ્રચુર માત્રામાં હોય છે. પ્રાણીથી મળનાર ખોરાક સાથે વનસ્પતિથી મળનાર ખોરાક જેમ કે દાળ, બાજરો, રાગી, બીજડાઓ અને દાણા આપેલ નિર્માણમાં મદદ કરે છે. રોગપ્રતિરક્ષા તંત્ર, સ્નાયુઓ, હાડકાં, યકૃત, વાળ, ચામડી, આંખો અને મગજ. આના સિવાય દૂધ ઉત્પાદકો પણ બાળકના હાડકાં અને દાંતના નિર્માણમાં સહાય કરશે. સાથે જ પાંદડાવાળી શાકભાજીઓ અને બીજડાઓ પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ ધરાવે છે અને બાળકના હાડકાં અને દાંત નિર્માણ કરવામાં મદદ કરે છે. પાંદડાવાળી શાકભાજીઓની જેમ ફળો પણ વિટામિન સી પ્રચુર માત્રામાં ધરાવે છે. તેઓ રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં, લોહ તત્વ શોષવામાં અને ચેપથી રક્ષણ કરે છે. સ્ત્રીની પ્રજનન ક્ષમતા અને બાળકના વિકાસ માટે ફળીઓ, સૂકા મેવા અને બિયા, માંસાહારી ખોરાક જેમ કે માછલી, ઈંડા અને દૂધના ઉત્પાદન સાથે લેવા જોઈએ. સામાન્ય થાઇરોઇડ હોર્મોનને જાળવી રાખવામાં, વિકાસ સુધારવામાં, શારીરિક ખામીથી બચવામાં માંસાહારી ખોરાક અને દૂધ ઉત્પાદનો મદદ કરે છે. ચેતાતંત્ર કાર્ય માટે અને પગના ખેંચાણને અટકાવવા માટે દાણા અને બિયામાં મેગ્નેશિયમ પ્રચુર માત્રામાં હોય છે અને તે જરૂરી છે. આ ટ્યુટોરિયલ અહીં સમાપ્ત થાય છે. આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા IIT બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે.